વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 5 વિષય પર્યાવરણ, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો એ આપણે જોવાના છીએ। જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો, અને જો વિડીયો ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો। તો શરૂ કરીશું આપણે આગળ પ્રકરણ 1, જેમાં આપણને આપેલું છે પહેલું, એવા 6 પ્રાણીઓના નામ લખો જેમના કાન આપણા કાન કરતા મોટા હોય। એવા 6 પ્રાણીઓના નામ લખવાના જેના કાન આપણા કરતા પણ મોટા હોય। તો એમાં પહેલું આવશે ગાય, ભેંસ, બકરી, હાથી, સસલું અને ઘોડો, જેના કાન આપણા કરતા પણ મોટા હોય છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈએ બીજા નંબરનું, મચ્છર મનુષ્યને કેવી રીતે શોધી લે છે? તો એમાં જવાબ આવશે, મચ્છર મનુષ્યને તેના શરીરની સુગંધથી શોધી લે છે। મચ્છર શું કરે? મનુષ્યની શરીરની સુગંધથી શોધી લે છે। તે મનુષ્યના પગની પાણીની સુગંધ અને શરીરના તાપમાન પરથી શોધી લે છે। આપણા જે પગ રહે એની પાણીની સુગંધ અને શરીરના તાપમાન પરથી આપણને શોધી લે છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈશું આપણે આગળ પ્રશ્ન 3, રાત્રે ખોરાકની શોધમાં નીકળતા કોઈ પણ 2 પ્રાણીઓના નામ। જે પ્રાણી રાત્રે ખોરાકની શોધમાં નીકળે એવા પ્રાણીઓ કયા? તો એક તો આવશે ચોમાચીડિયું અને બીજું આવશે ઘુવડ। આ બંને પ્રાણીઓ રાત્રે ખોરાકની શોધમાં નીકળે છે। ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રકરણ 2, જેમાં આપણને પહેલો પ્રશ્ન આપેલો છે, ભારતમાં જોવા મળતા કયા પ્રકારના સાપ ઝેરી હોય છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં જવાબ આવશે, ભારતમાં જોવા મળતા કોબરા, નાગ, કાળોતરો, રસેલ, વાઇપર એટલે કે ખડચિતલ અને સ્લેડ વાઇપર એ 4 પ્રકારના સાપ ઝેરી છે। કયા કયા? એક તો કોબરા, બીજો કાળોતરો, ત્રીજું રસેલ વાઇપર, ચોથું સ્લેડ વાઇપર। આ 4 ખાસ પ્રકારના ઝેરી સાપ છે। ત્યારબાદ એના પછીનો આપણને પ્રશ્ન બીજો આપેલો છે, સાપ ખેડૂતનો મિત્ર સાથી ગણાય છે? જે સાપ રહ્યો એ ખેડૂતનો મિત્ર સાથી ગણાય છે। તો સાપ ખેતરમાં પાકને નુકસાન કરનાર ઉંદરને ખાઈ જાય છે। જે ઉંદર પાકનું નુકસાન કરે છે આ ઉંદરને કોણ ખાઈ જાય છે? સાપ ખાઈ જાય છે। માટે તેથી આપણે શું કહીએ છીએ? સાપને ખેડૂતનો મિત્ર કહીએ છીએ। ત્યારબાદ જોઈશું આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન, તમે કયા પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા જોયા છે? એવા કયા પ્રાણીઓ છે જેને આપણે મનોરંજનમાં ઉપયોગમાં લેવાતા જોયા છે? તો એમાં જવાબ આવશે, હા, હું મારા માતા પિતા સાથે ગયા મહિને સર્કસ જોવા ગયો હતો। ત્યાં મેં હાથી, ઘોડા, વાઘ અને સિંહ જેવા પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા જોયા હતા। કયા કયા પ્રાણીઓ? હાથી, ઘોડા, વાઘ અને સિંહ, આવા પ્રાણીઓને મેં મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા જોયા હતા। કોઈક વાર રોડ ઉપર બતાવાતા ખેલમાં સાપ, માંકડા અને રીંછનો મનોરંજન માટે ઉપયોગ થતો જોવા મળે છે। કેટલીક વાર આપણે રસ્તા પર સાપ, માંકડા અને રીંછને પણ મનોરંજન માટે ઉપયોગમાં થતા જોયેલા હોય છે। ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 3, પહેલું, ખોરાકના 6 સ્વાદ કયા કયા છે? તો એમાં જવાબ આવશે, ખોરાકના 6 સ્વાદ, એક ગળ્યો, બીજું ખારો, ત્રીજો ખાટો, ચોથો તીખો, કડવો અને તુરો। આ ખોરાકના સ્વાદ છે। ગળ્યો, ખારો, ખાટો, તીખો, કડવો અને તુરો, આ 6 સ્વાદ આપેલા છે। ત્યારબાદ આપણા મોંમાં લાળ રસ શું કામ કરે છે? લાળ રસ આપણા ખોરાકને પોચો અને મીઠો બનાવે છે। જે લાળ રસ આપણે જ્યારે ખોરાકને મોંમાં મૂકીએ છીએ ત્યારે એ લાળ રસ ખોરાકમાં ભળી જાય છે, જેથી ખોરાક પોચો બને છે અને કેવો બને છે? મીઠો લાગે છે। તથા લાળ રસ ખોરાકમાં ભળવાથી તેનું પાચન સારી રીતે થાય છે। ત્યારબાદ જોઈએ ત્રીજા નંબરનો પ્રશ્ન, તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે છે કે જુદો જુદો? કેમ?
તો એમાં જવાબ આવશે મને જુદો જુદો સ્વાદ ગમે છે. જુદા જુદા પ્રકારના સ્વાદવાળો ખોરાક ખાવાથી ખાવા પ્રત્યેની રુચિ જળવાઈ રહે છે. જો આપણે એકને એક સ્વાદવાળો ખોરાક ખાઈએ તો આપણને ગમે નહીં અને વધુ ખાઈ પણ શકીએ નહીં. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 4. પહેલું, એક અઠવાડિયા સુધી રાખી શકાય તેવા ખોરાકના 3 ઉદાહરણ આપો. તો એક અઠવાડિયા સુધી રાખી શકાય તેવા ખોરાક બટાટા, ડુંગળી, કેક, સફરજન અને મીઠાઈ છે. આગળનો પ્રશ્ન, જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે તમે શું કરો છો? જે ખાવાનું રહ્યું એ બગડી જાય તો આપણે શું કરીએ છીએ? મારા ઘરે ખાવાનું બગડી જાય તો અમે તેને માટીમાં ખાડો કરી દાટી દઈએ છીએ અથવા કચરાપેટીમાં નાખી દઈએ છીએ. જે ખાવાનું બગડી જાય એને આપણે શું કરવાનું? એને માટીમાં ખાડો દાટીને અંદર નાખી દેવાનું છે અથવા તો એને કચરાપેટીમાં નાખી દેવાનું છે. ત્યારબાદ જોઈશું આગળનો પ્રશ્ન, કેરીના પાપડ બનાવવા માટે કઈ કઈ ચીજ વસ્તુની જરૂર પડે છે? કેરીના પાપડ બનાવવા માટે પાકી કેરીઓ, ગોળ અને ખાંડની જરૂર પડે છે. કેરીના પાપડ બનાવવા માટે શું શું જોઈએ? પાકી કેરીઓ, ગોળ અને ખાંડની જરૂર પડે છે. ત્યારબાદ જોઈશું આપણે આગળ પ્રકરણ 5, જેમાં આપણને પહેલું આપેલું છે અનાજના 4 ઉદાહરણ આપો. શેના 4 ઉદાહરણ આપવાના? અનાજના. જેમાં આપણને પહેલું આપેલું છે ઘઉં, બાજરી, ચોખા અને મકાઈ. આ 4 શું છે? અનાજ છે. ઘઉં, બાજરી, ચોખા અને મકાઈ. ત્યારબાદ બીજું, બીજની અંદર શું હોય છે? જે બીજ હોય એની અંદર શું રહેલું હોય? તો બીજની અંદર ગર્ભ હોય. શું હોય? ગર્ભ હોય છે. જેમાં નવો છોડ ઉગવાની ક્ષમતા હોય. એ ગર્ભમાં શું હોય? નવો છોડ ઉગવાની ક્ષમતા હોય છે. ત્યારબાદ જોઈએ ત્રીજા નંબરનો પ્રશ્ન, બીજના કેટલા પ્રકાર છે અને કયા કયા? તો બીજના 2 પ્રકાર છે. કેટલા પ્રકાર? 2. એકદળી બીજ અને બીજું દ્વિદળી બીજ. 2 પ્રકાર. કયા કયા? એકદળી બીજ અને દ્વિદળી બીજ. હવે જોઈશું આપણે આગળ પ્રકરણ 6, જેમાં આપણને પહેલું આપેલું છે પાણીના સ્ત્રોત કયા કયા છે? આપણને પાણી ક્યાંથી ક્યાંથી મળે છે? તો આપણે લખીશું વરસાદ, કુવા, બોર, ઝરણા, નદી, તળાવ, સરોવર વગેરે પાણીના સ્ત્રોત છે. કયા કયા? એક તો વરસાદ, બીજું કુવા દ્વારા પાણી મળે, બોર દ્વારા, ઝરણા, નદી, તળાવ અને સરોવર આ પાણીના સ્ત્રોત છે. ત્યારબાદ આપણને આનો પ્રશ્ન આપેલો છે કે જમીન પર પડેલા વરસાદનું પાણી ક્યાં ક્યાં વહી જાય છે? જે વરસાદ પડે છે એનું પાણી ક્યાં ક્યાં વહી જાય છે? તો જમીન પર પડેલા વરસાદનું પાણી ભૂગર્ભ ગટરમાં, તળાવમાં તથા નદીમાં વહી જાય છે અને નદી મારફતે દરિયામાં જાય છે. નદીનું પાણી ક્યાં જાય? દરિયામાં જાય છે. કેટલુંક પાણી જમીનમાં પણ શોષાઈ જાય છે. અમુક પાણી શું થાય? જમીનમાં પણ શોષાઈ જાય છે. ત્યારબાદ આપણને ત્રીજો પ્રશ્ન આવો આપેલો છે, તમારા ઘરમાં પાણીનો સંગ્રહ શામાં કરવામાં આવે છે? આપણે પાણીનો સંગ્રહ શામાં કરીએ છીએ? તો મારા ઘરમાં પાણીનો સંગ્રહ ઘરમાં બનાવેલી ભૂગર્ભ ટાંકીમાં અને ઘરના ધાબા પર બનાવેલી ટાંકીમાં કરવામાં આવે છે. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રકરણ 7. પહેલો પ્રશ્ન, પાણી પર તરતી વસ્તુના 5 ઉદાહરણ આપો. એવી વસ્તુ કે જે પાણી પર તરતી હોય. તો લખીશું આપણે પાણી પર તરતી વસ્તુઓમાં પહેલું આવશે પ્લાસ્ટિક. પ્લાસ્ટિક પાણી પર તરે. બીજું લાકડું, ત્રીજું રબરનો બૂચ, ચોથું વાદળી અને 5મું થર્મોકોલ. પ્લાસ્ટિક, લાકડું, રબરનો બૂચ, વાદળી અને થર્મોકોલ આટલી વસ્તુઓ પાણી પર તરે છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ પાણીમાં રહેલા કેવા પ્રકારના પદાર્થોને ગાળણથી દૂર કરી શકાય છે? પાણીમાં રહેલા કેવા પ્રકારના પદાર્થ હોય કે જેને આપણે ગાળણથી દૂર કરી શકીએ છીએ? તો આપણો જવાબ આવશે પાણીમાં ઓગળ્યા ના હોય તેવા પદાર્થોને ગાળણથી દૂર કરી શકાય છે. જે પદાર્થ પાણીમાં ઓગળ્યો ના હોય એને આપણે ગાળણથી દૂર કરી શકીએ છીએ. સમજો કે પાણીમાં કાંકરા હોય તો એને દૂર કરવા તો શું કરવાનું? આપણે એને ગાળી લઈએ પાણીની તો કાંકરા દૂર થઈ જાય.
પરંતુ ખાંડ અંદર નાખી હોય તો આપણે એને ગાળીને દૂર કરી શકીએ ના, કેમ કે ખાંડ ઓગળી જાય છે. ત્યારબાદ આગળના ત્રીજો પ્રશ્ન આપણને આપેલો છે બાષ્પીભવન એટલે શું? તો પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. જો આપણે પાણીને વધુ પડતું ગરમ કરીએ તો વરાળ સ્વરૂપે રૂપાંતરિત થાય છે. આને શું કહેવાય? બાષ્પીભવન કહે છે. ત્યારબાદ જોઈશું આપણે આગળ પ્રકરણ 8. પહેલો પ્રશ્ન, પાંડુ રોગ કયા કારણે થાય છે? તો એમાં જવાબ આવશે આપણા શરીરમાં રહેલા લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થાય ત્યારે પાંડુ રોગ થાય છે. આપણા શરીરમાં જે લોહી રહ્યું એ લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ જો ઓછું હોય તો આપણને કયો રોગ થશે? પાંડુ રોગ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે આગળનો પ્રશ્ન, ટાંકીમાં માછલીઓ મૂકવાનું શા માટે કહેવામાં આવે છે? જે ટાંકી હોય પાણીની કેની એમાં માછલીઓ મૂકવાનું શા માટે કહેવામાં આવે છે? તેમાં જવાબ આવશે મારા મતે માછલીઓ મચ્છરોના ઈંડા ખાઈ જાય છે, તેથી ટાંકીમાં માછલીઓ મૂકવાનું કહેવામાં આવે છે. જે પાણી હોય બરોબર એમાં મચ્છરો જે ઈંડા મૂકે છે આ ઈંડાને કોણ ખાઈ જાય? માછલીઓ ખાઈ જાય છે. માટે આપણે ટાંકીમાં શું કરીએ છીએ? માછલીઓ મૂકીએ છીએ. ત્યારબાદ જોઈશું આપણે આગળ રોગનો ફેલાવો કરનારા બે સજીવોના નામ. જે રોગો ફેલાય છે આ રોગો ફેલાવનાર બે સજીવોના નામ લખવાના છે. તો એક આવશે મચ્છર અને બીજો આવશે માખી. મચ્છર અને માખી આ બંને સજીવો રોગોનો ફેલાવો કરે છે. હવે જોઈશું આપણે આગળ પ્રકરણ 9, જેમાં આપણને આપેલું છે સપાટ ખડક પર ચડતા પહેલા શું કરવાનું હોય છે? જે ખડક સપાટ હોય એના પર ચડતા પહેલા આપણે શું કરવાનું હોય છે? તો જવાબ આવશે સપાટ ખડક પર ચડતા પહેલા ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરવાનું હોય અને ખડકમાં હાથ અને પગ મૂકી શકાય તેવી જગ્યાઓ ઓળખવાની હોય છે. આપણે જ્યાં હાથ અને પગ મૂકી શકીએ એવી જગ્યાઓ આપણે શોધવાની હોય છે. ત્યારબાદ જોઈશું આપણે આગળ બીજો પ્રશ્ન, પર્વતોના રસ્તા કેવા હોય છે? તેમાં જવાબ આવશે પર્વતોના રસ્તા સાંકડા, ખરબચડા અને સીધા ચઢાણવાળા હોય છે. એના રસ્તા ખૂબ જ સાંકડા હોય, ખરબચડા હોય અને સીધા ચઢાણવાળા હોય છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ ત્રીજો પ્રશ્ન, જૂથના સભ્યોથી છૂટી પડેલી ખાનદોંબીએ કેમ મોટેથી ગીત ગાયું હશે? તો એમાં જવાબ આવો આવશે ખાનદોંબી તેના જૂથના સભ્યોથી અલગ પડી ગઈ હતી. ખાનદોંબીનું મિઝો ભાષામાં મોટેથી ગીત ગાવાનું ચાલુ રાખવાથી તેના જૂથના સભ્યો તેને સહેલાઈથી શોધી શકે, આ માટે તેને મોટેથી ગીત ગાયું હશે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈશું આપણે આગળ પ્રકરણ 10, જેમાં આપણને પહેલું આપ્યું છે નીલમ તોપ કેવી રીતે ઉપરના કિલ્લામાં આવી હતી? તો એમાં જવાબ આવશે દીવની લૂંટમાંથી મળેલી નીલમ તોપને સુલતાન બહાદુર શાહના હુકમથી મલેક ઇયાજ ઉપરકોટમાં લાવ્યા હતા. જે દીવની જે લૂંટ થઈ એમાંથી મળેલી નીલમ તોપને સુલતાન બહાદુર શાહના હુકમથી એમને હુકમ આપ્યો, કોને? મલેક ઇયાજને, કે ઉપરકોટમાં મૂકવાની કહ્યું હશે. ત્યારબાદ જો એના પછીનો પ્રશ્ન આવ્યો છે કે જૂનાગઢના સંગ્રહાલયમાં બાળકોએ શું શું જોયું? જે જૂનાગઢનું સંગ્રહાલય રહ્યું એમાં બાળકોએ શું શું જોયું? તો જૂનાગઢના સંગ્રહાલયમાં બાળકોએ ઘડા, વાસણો, આભૂષણો, ઝવેરાત, તલવારો, હાથી પર મૂકવાની અંબાડી, ડોલી વગેરે વસ્તુઓ જોઈ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આવો છે ઉપરકોટમાં આવેલી બૌદ્ધ ગુફાઓમાં કોણ રહેતું હતું? તો ઉપરકોટમાં આવેલી બૌદ્ધ ગુફાઓમાં બૌદ્ધ સાધુઓ રહેતા હતા. કોણ રહેતું હતું? બૌદ્ધ સાધુઓ. ત્યારબાદ જોઈશું આપણે આગળ પ્રકરણ 11, જેમાં પહેલું આપેલું છે કૃત્રિમ ઉપગ્રહ કોની આસપાસ પ્રદક્ષિણા કરે છે? જે કૃત્રિમ ઉપગ્રહ રહ્યા, કૃત્રિમ ઉપગ્રહ એટલે આપણે માનવે જેટલા પણ અવકાશમાં ઉપગ્રહોને તરતા મૂકે કૃત્રિમ ઉપગ્રહ છે. આ કૃત્રિમ ઉપગ્રહ કોની આસપાસ પ્રદક્ષિણા કરે? તો પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. બીજું, ચંદ્ર કોના પ્રકાશથી પ્રકાશિત દેખાય છે? જેને આપણે ચાંદામામા કહીએ છીએ એ કોના પ્રકાશથી આપણને પ્રકાશિત દેખાય છે? તો સૂર્યના. એમને પોતાનો પ્રકાશ નથી. કોના પ્રકાશથી પ્રકાશિત થાય છે? સૂર્યના પ્રકાશથી.
ત્યારબાદ છેલ્લો પ્રશ્ન, સૂર્યમાંથી આપણને શું મળે છે? તો સૂર્યમાંથી આપણને ગરમી અને પ્રકાશ આ બંને વસ્તુ મળે છે. તો આ રીતે આપણે પ્રશ્ન 4 જોયો વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરો અને વિડીયો કેવો લાગ્યો એ વિશે કોમેન્ટ જરૂર કરજો. જય હિન્દ.